નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આંગણવાડી સખી મંડળ બહેનો માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પાદરાની સખી મંડળની બહેનોનો ટીએલએમને છૂટા કરતા વિરોધ જોવા મળી રહ્યો છે. અધિકારીઓને ફરજ પર પાછા લેવાની માંગ સાથે આવેદન પણ આપવામાં આવ્યું છે. પાદરાની વિવિધ સખી મંડળની બહેનો દ્વારા ટીએલએમ ને ફરજ ઉપરથી છૂટા કરાયાના વિરોધમાં ટીડીઓ અને ધારાસભ્યને આવેદનપત્ર અપાયું હતું. પાદરા તાલુકામાં ગ્રામ વિકાસ એજન્સીની મિશન મંગલ યોજનામાં ટીએલએમ તાલુકા લવલી ફૂડ મેનેજર તરીકે વર્ષોથી ગુજરાતમાં ફરજ બજાવતા કર્મચારીને હાલમાં નવી પોલિસી મુજબ લાયકાતમાં નથી આવતાનું જણાવી છૂટા કરી દેવામાં આવ્યા છે. જે અંતર્ગત શુક્રવારે પાદરાની વિવિધ સખી મંડળની બહેનો દ્વારા અને એનઆરએલએમ સાથે જોડાયેલ મહિલાઓ દ્વારા પાદરા તાલુકાના છૂટા કરાયેલ ટીએલએમ અશોકભાઈ ડિંડોરના સમર્થનમાં બહેનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી છૂટા કરાયેલા અધિકારીને ફરજ પર પાછા લેવાની માંગ કરી હતી. ગુજરાતમાં અનેક જિલ્લામાં આવા કર્મચારીઓને ફરજ ઉપરથી મોકૂફ કરાયા છે. અમુક અધિકારીઓ તો રિટાયર થવાના આરે છે, ત્યારે આવા નિર્ણયથી અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે ભરતી વખતે લાયકાત નહીં હતી તો ભરતી કેવી રીતે કરવામાં આવી, અને જો ભરતી કરી દીધી હતી તો પછી તેને છૂટા કરવા કવાયત હાથ ધરવામાં આવી હતી. ધન્યવાદ.